નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત સૌથી મોટા સમાચાર। તો ખેડૂત સમાચાર ઉપર કરીએ મહત્વની એક નજર। તો આ વર્ષની સરેરાશ વરસાદની સંબંધિત માહિતી જોઈએ તો કમોસમી વરસાદે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં હેરાન કર્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની ગઈ છે। ચોમાસામાં અતિવૃષ્ટિ અથવા તો ઉનાળાની અંદર વાત કરીએ, રવિ પાકની અંદર વાત કરીએ તો માવઠા સ્વરૂપે વરસાદે ખેડૂતોને ખૂબ નુકસાની પહોંચાડી છે। તો વાત કરવી છે કમોસમી વરસાદ વિશે। તો કમોસમી વરસાદે રવિ પાક અને તેમજ ખરીફ પાકનો શોધ વાળી દીધો છે। ત્યાં બીજી તરફ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગની નવી આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। ચાલુ વર્ષે સૌરાષ્ટ્રની અંદર નબળા ચોમાસાએ એક ઘણા બધા ખેડૂતોને નુકસાની સર્જી છે। ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર નબળું ચોમાસું રહ્યું છે અને તો ઘણી જગ્યાએ જોવામાં આવે તો અતિવૃષ્ટિ પણ જોવા મળી છે। જો મેઘરાજા મહેરબાન નહીં થાય તો ધરતીપુત્રો ખેતી છોડી મજૂરી કરવા માટે જેવા દિવસો પણ આવી શકે તેવી ભીતિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગની તાજેતરની અનુમાન મુજબ આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સરેરાશ કરતા ઓછો એટલે કે માત્ર ને માત્ર 92% જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો આજે 19 એપ્રિલે ગુજરાત પ્રદેશની અંદર મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી આગાહી છે। જ્યારે કાલની વાત કરવામાં આવે એટલે કે 20 તારીખની વાત કરવામાં આવે તો વરસાદનું જોર દક્ષિણ ગુજરાત તરફ વળશે। તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર ગાજવીજ સાથે હળવા પડતો વરસાદ આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વાહન વ્યવહારને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે। તો ફટાફટ કરીએ તે મહત્વના સમાચાર ઉપર। ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સૌથી મોટો અને રાહતજનક ફેરફાર તેની માન્યતા અવધિને લઈને કરવામાં આવ્યો છે। હાલ નવો સુધારો કરવામાં આવ્યો છે અને આ નવા સુધારા મુજબ હવે લાયસન્સની મુદત પૂરી થયા પછી પણ તેને 1 મહિના સુધી માન્ય ગણવામાં આવશે। આ નવો સુધારો કરવામાં આવ્યો છે। આ 30 દિવસનો વધારાનો સમય ગ્રેસ પીરિયડ એટલે કે રિન્યુઅલ કરવામાં કામ આવશે। આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈ પણ દંડ ભરપાઈ કરી શકશે નહીં તેવી છૂટછાટ આપવામાં આવી છે અને લાયસન્સના રિન્યુઅલ નવીનીકરણ માટે અરજી કરી શકશે તે માટેનો આ સમયગાળો ફાળવવામાં આવ્યો છે। ખાસ કરીને જે લોકો વ્યવસાયિક કારણોસર કે બીમારીના કારણે સમયસર આરટીઓ કચેરીએ જઈ શકતા નથી તેમના માટે આ જોગવાઈ સંજીવન સમાન સાબિત થઈ શકે છે। તો મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે સમગ્ર માહિતી જે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તે શું છે। જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાઓ તો તેની અંદર એક મુદત નક્કી કરવામાં આવેલી હોય છે કે તમારું લાયસન્સ એટલા વર્ષ સુધી એટલે કે એટલા સમયગાળા સુધી મર્યાદિત છે। તે સમયગાળો પૂરો થઈ જાય એટલે તમારે તેને રિન્યુઅલ કરાવવાનું હોય છે। જો તમે રિન્યુઅલ નહીં કરાવતા હોય તો તમારે તેનો દંડ ભરવાનો હોય છે। તમારે લાયસન્સની સમયરેખા પૂરી થઈ ગયા બાદ તમને કોઈ પણ જગ્યાએ પોલીસવાળા પકડે તો તમારે તેનો દંડ ભરપાઈ કરવાનો હોય છે। પરંતુ હવે સરકારે નવા નિયમ મુજબ તમારા લાયસન્સની જે તારીખ છે તે પૂરી થઈ ગઈ છે। તમારું લાયસન્સને જે કઢાવો ત્યારે જેની અંદર તે કઢાવવાની તારીખથી લઈને કેટલા વર્ષ સુધીનું તમારું લાયસન્સ રહેશે તે માટેની તારીખો તેમાં લખેલી હોય છે। જો તમારું લાયસન્સ પૂરી થઈ ગયાની તારીખ હોવા છતાં તમને પોલીસવાળા પકડે તો તમને 1 મહિના સુધીની છૂટછાટ આપવામાં આવી છે નવા કાયદા મુજબ। કારણ કે 1 મહિનાની અંદર તમારે તે લાયસન્સને ફરીવાર રિન્યુ કરાવી લેવું જોઈએ। જો 1 મહિનાથી વધુનો સમય થઈ જાય તમારું લાયસન્સની તારીખ જતી રહી હોય તો તમારે જરૂરી દંડ ભરવો પડશે। કારણ કે અત્યાર સુધી તમારા લાયસન્સની જે છેલ્લી તારીખ હોય અને જે પૂરી થઈ ગઈ હોય અને ત્યારબાદ તમે 1 દિવસ પછી પણ પકડાવ તો તમારે દંડ ભરવો પડતો। હવે નવા કાયદા મુજબ 1 મહિનાની છૂટછાટ આપવામાં આવી છે અને આ 1 મહિનાની અંદર તમારે લાયસન્સને રિન્યુઅલ કરાવવું। કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ વ્યવસાયિક કારણોસર લાયસન્સ તાત્કાલિક ધોરણે રિન્યુ ન કરાવી શકતો હોય તો તેવા વ્યક્તિઓ માટે આ ખાસ જે નવો કાયદો છે જે સંજીવની સાબિત થઈ જવાનો છે। કારણ કે 1 મહિનાનો સમયગાળો દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે, જેથી કરીને તમામ નાગરિક દંડથી બચી શકશે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।